મહેસાણા સહિત સમગ્ર પંથકમાં ગરમીનો પારો ઉચક્યો તેવામાં 40 થી 42 ડિગ્રી ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો કેમ્પ એટલે સેવા તીર્થ ફાઉન્ડેશન ગુજરાત. મહેસાણાના માનવ આશ્રમ ચોકડી પર રાહદારીઓને ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે 40 થી 42 ડિગ્રી ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા તીર્થ ફાઉન્ડેશન ગુજરાત દ્વારા આગામી દિવસોમાં ગરીબ બાળકોને શિક્ષણ માટે ઉપયોગી ચીજ વસ્તુઓ તથા વૃક્ષારોપણ તથા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે. મારું નામ મહેશભાઈ ચૌધરી. અમારું જે સેવાથી ફાઉન્ડેશન છે, જે અમે અલગ દરેક પ્રકારની જે સેવાઓના કાર્યો ખરા, દાખલા તરીકે પ્રાથમિકતા છે, સામાજિક છે, આરોગ્ય છે, પશુ પંખી પ્રાણીઓ માટેની બધી જ તમામ પ્રકારની સેવાઓ માટેનું અમારું આ ટ્રસ્ટ બનાવવામાં આવેલું છે, જેની અમે આજે શુભ શરૂઆત પહેલા દિવસથી કરેલ છે. આ અમારો પ્રથમ સેવાકીય કેમ્પ છે. આ અમારું જે સેવાથી ફાઉન્ડેશન ખરું, જેની અંદર ગોગા મહારાજની દયાથી ખારા વડાકોટના ગોગા મહારાજ ટીનાભાઈ ભુવાજીએ અમને 11,000 રૂપિયાનું પ્રથમ દાન આપી અને એમના આશીર્વાદ અમને આપેલા અને અમે આ ટ્રસ્ટની સેવાઓ ચાલુ કરેલ છે. અમે 7 ટ્રસ્ટીઓ આની અંદર સેવામાં જોડાયેલા છીએ. બસ અમે અમારો આ જે ટ્રસ્ટ બનાવવાનો અમે જે 7 ટ્રસ્ટીઓ ભેગા થઈને વિચાર કર્યો, એટલે અમને એવું થયું કે પહેલા આપણે અત્યારે સૌથી વધુ પરિસ્થિતિ ગરમીના કારણે લોકો બિચારા ત્રાહીમામ પોકારતા હોય, તો આપણે એમને કંઈક એવું ઠંડુ પડી અને ઠંડક આપીને આપણા કાર્યની શરૂઆત કરીએ. કેમ કે આપણું નામ જ ટ્રસ્ટનું સેવાથી ફાઉન્ડેશન છે, તો અલગ અલગ પ્રકારની સેવાઓ કરવા માટેના ઉદ્દેશથી અમે આજે પ્રથમ કેમ્પ છાશ વિતરણનો રાખે છે. આગામી આયોજનમાં અમે આગળ ચોમાસું આવી તો અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાના છીએ. આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે સ્વચ્છ ભારત યોજના છે, તમે એના પર પણ ફોકસ સ્વચ્છતા માટે મૂકવાના છીએ. અમે પશુ પંખીઓ માટે દાણા નાખવાના, કીડીઓ માટે નગરો પૂરવાના, વત્તા વૃક્ષારોપણ અને અલગ અલગ ગામોમાં અમે દવાઓના કેમ્પ કરવાના છે, જેની અંદર થાઇરોઇડના ટેસ્ટ થશે મફતમાં, ડાયાબિટીસના કેમ્પ થશે, બીપી બધા જ વસ્તુના અમે ફ્રી ઓફ ટેસ્ટ પણ કરી આપીશું અને દવાઓ શક્ય છે એટલી પ્રોવાઈડ કરાવીશું ગરીબ લોકોને. આ લોકો જે સેવા કરી રહ્યા છે એ સાહેબ બિરદાવવા લાયક છે, બરોબર. અને આ યુવાનો બરોબર ઉત્તર પ્રગતિ કરી એવા અમારા આશીર્વાદ આપ્યા છે, બરોબર. અને આ લોકો ગરમીના સમયમાં આ લોકોને છાશ પીવાની અને છાશ વિતરણ કરે છે. એ લોકો બહુ સારા માણસો છે અને એના માટે ખરેખર નરેન્દ્ર મોદીએ ખરેખર જે પ્રભુએ સેવા બરોબર અને કર્યું છે, સારા માટે કર્યું છે. હા, હાલ પૂરતું અમે કેશમાં દાન સ્વીકારીએ છીએ. થોડા સમયમાં અમારું બેંક એકાઉન્ટ પણ ઓપન થઈ જશે, ઓનલાઈન સ્કેનર પણ આવશે અને જે લોકો અમને અલગ અલગ પ્રકારે ચેરિટી કરશે એ બધા પૈસા અમે આવી રીતે અલગ અલગ સેવાઓમાં એનો ઉપયોગ કરી અને દરેક લોકો એક જ દાનમાંથી અલગ અલગ સેવાઓનો લાભ મેળવી શકશે. ડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.